તો ગુજરાતમાં આજે સ્માર્ટ મીટરનો મુદ્દો ફરી ગરમાયેલો જોવા મળ્યો. કારણ ઘણી જગ્યાએ રહીશોને પૂછ્યા વિના જ સ્માર્ટ મીટર ફિટ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે જનતામાં તો રોષ છે જ અને ભારે વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. ક્યાં ક્યાં રહીશોની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે અને લોકોની શું માંગ છે, આવો જણાવીએ. વાત છે સુરેન્દ્રનગરના મફતિયાપરા, વઢવાણની ગોકુલધામ સોસાયટી, નવસારીની ચોકલેટ હાઉસિંગ સોસાયટી અને સુરતના કામરેજના ખોલવડ ગામની ઓપેરા પેલેસ નામની સોસાયટી, જ્યાં તમે જોઈ શકો છો કે રહીશો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક જ સૂર છે કે અમારી મંજૂરી વિના સ્માર્ટ મીટર કેમ ફિટ કર્યા. વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના મફતિયાપરાના, જ્યાં રહીશો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. પીજીવીસીએલના કર્મચારીઓનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો. સ્થાનિકોએ એવો હોબાળો કર્યો કે બી ડિવિઝન પોલીસ ત્યાં દોડી આવી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકોનો આરોપ છે કે કર્મચારીઓ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર નાખી રહ્યા છે. આ મામલે કલેક્ટરને રજૂઆત પણ રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા કરવામાં આવી. મીટર બદલાવાનું કારણ લખ્યું આ બાજુ રાખો. આ કંગીમણ નું કોણ થયું કે નહીં? તો પછી આમાં ગ્રાહક ની સહી આવે ને? આવે તેને ગ્રાહક તો પ્રતિનિધિ ની સહી લખ્યું તો છે. સહી તો માગો કોપી કોઈને આપી બતાવો તો કોને આપી? ક્યાં આપી? ક્યાં આપી? કોપી આપી તમને કોઈ? સહી કરી તમે ભાઈ કોપી ઉપર કોપીમાં સહી કર્યા વગર તમે બદલી જ ન હોય કોપી આલા. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની ગોકુલધામ સોસાયટીના, જ્યાં સ્માર્ટ મીટરને લઈને રહીશોમાં ખૂબ રોષ છે અને રહીશો એમ કહી રહ્યા છે કે પીજીવીસીએલની ટીમનો તેમને કડવો અનુભવ થયો હતો. મંજૂરી વિના જ સ્માર્ટ મીટર લગાવી દેતા રહીશોની ન્યાયની માંગ છે. હવે જે દક્ષિણ ગુજરાત કે જ્યાં સુરતના કામરેજના ખોલવડ ગામની ઓપેરા પેલેસ નામની સોસાયટીના સ્થાનિકોનો સ્માર્ટ મીટર મુદ્દે ભારે રોષ છે. સ્માર્ટ મીટર લગાવવા આવેલા અધિકારીઓને લોકોએ ઘેર્યા હતા અને આક્ષેપ કરી રહ્યા છે કે જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. સ્થાનિકો એટલા લાલઘુમ હતા કે તેમના રોષને જોતા સ્માર્ટ મીટર લગાડ્યા વિના જ અધિકારીઓએ ત્યાંથી ચાલતી પકડી. અમને પણ ખબર નહોતી, એમ જાણે નથી કરી લોકોએ કે અમે મીટર કાઢવા આવ્યા છે. અમારા સરપંચને વાત કરવી જોઈએ કે અમે ઓપેરામાં મીટર કાઢવા આવી છીએ. મીટર કાઢવા બધી પબ્લિક એસએમસી વાળા આવ્યા તો અમને ખબર ન પડી. 6-7 મીટર કાઢી ગયા પછી અમને ખબર પડી કે મીટર કાઢવા આવ્યા એટલે અમે હોબાળો કર્યો છે. અમે મીટર આજે કાઢવા નહીં દઈએ, કાલે કાઢવા નહીં દઈએ. અમારી પબ્લિસિટી થવાની છે, અમે મીટર કાઢવા દેશું જ નહીં કોઈને પણ. હવે જુઓ નવસારીના દ્રશ્યો. ચોકલેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે ગંભીર આક્ષેપ લગાવ્યા છે. મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા અને સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે હોબાળો કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વીજ કર્મચારીઓએ કોઈપણ મંજૂરી વિના તેમના ઘરની બહાર સ્માર્ટ મીટર લગાવ્યા છે. સાથે જ સ્થાનિકોએ માંગ કરી છે કે સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર ફરી નાખવામાં આવે. જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી તેમણે ઉચ્ચારી છે. અમારા સોસાયટીમાં સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા, તો બંધ ઘરમાં પણ સ્માર્ટ મીટર નાખી ગયા છે વગર પરમિશન વગર. અને મારે તો ના પાડવા છતાં પણ એ લોકો સોલરની સિસ્ટમ છે તો પણ સોલરમાં નાખવાનું છે કે નહીં નાખવાનું એ ખબર નથી. તે છતાં મારા તો પરમિશન વગર એ લોકો નાખી ગયા છે. અમારી સોસાયટી અમને નવી બની છે ને જેવી રીતના લગાવ્યા છે એ લોકો બધા ઘર બંધ હતા તે જગ્યાએ એ લોકોએ લગાવ્યું છે ને સહી પણ એ લોકોએ ખોટી કરી છે. પણ સહી એટલે અમને પરમિશન તો જોઈએ ને કે એ લોકોએ લગાવ્યા છે. તમને પૂછો કે અમે લગાવતા છે, રજૂઆત કરી એટલે અમે કીધું છે, સામેથી અમે પૂછ્યું છે કે તમે સહી ખોટી કરી છે. તે લોકોએ કીધું છે અમને કે કઈ અમે ઉપર વાત કરીએ છીએ. ચોકલેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા ખોટી સહીઓ કરવામાં આવી છે. વીજ વિભાગે આક્ષેપોનું ખંડન કરતા જણાવ્યું છે કે સ્માર્ટ મીટર વધુ ટ્રાન્સપરન્સી લાવે છે અને લાંબા ગાળે લાભદાયી રહેશે. તેમ છતાં જનતાના અસંતોષ ભર્યા પ્રતિસાદને જોતા સરકાર અને વીજ કંપનીઓ માટે આ સમસ્યા ચિંતાજનક બની ગઈ છે. આ ચોકલેટ સોસાયટીના ગ્રાહકોને 2-3 ફરિયાદો હતી કે ભાઈ અમારું મીટર ખાસ ફરશે, પછી ક્યાંક વધારે બિલ આવી જશે. તો એ બાબતે સંપૂર્ણ એમને જવાબદારી સોંપી છે અને એમને કીધું કે કોમન મીટરમાં અમે એક પેરેલલ મીટર લગાવી આપશું અને બીજું
એ પણ કીધું કે કોઈ પણ એબનોર્મલ કન્ડિશન આવશે તો તેમાં અમે અમારા જે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધારાધોરણ મુજબ જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તે પ્રમાણે કાર્યવાહી કરી અને એમને પૂરતો ન્યાય આપીશું. અલગ અલગ જગ્યાએ સ્માર્ટ મીટરના વિરોધના મુખ્ય કારણ શું છે તે પણ તમને જણાવીએ. વીજ બિલ વધવાનો ભય, વીજળી માટે પહેલા રિચાર્જ કરવું પડે, પૈસા ખતમ તો વીજળી પણ ખતમ, સ્માર્ટ મીટર મુદ્દે સમજણનો અભાવ, ડેટા પ્રાઇવસીનો અભાવ, ટેકનિકલ સમસ્યા વધવાનો ડર, ટેકનિકલ સમસ્યા જલ્દી દૂર ન થવાનો ડર. હવે લાગે છે કે સ્માર્ટ મીટર જો યોગ્ય છે તો સરકાર યોગ્ય રીતે તેના ફાયદા અને લોકોને તે અંગે યોગ્ય સમજણ આપે તો જ આ વિરોધ પ્રદર્શનો અટકશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.